શોપિંગ કરવા. કેટલા ઊંચા પાટલા છે, કેટલો ઊંચો પાટલો. આ નાવા માટે નો લાગે. હા પાછળ આ લોકો આજે ઘૂસ્યા છે ક્યાં? નેશનલ હેન્ડલૂમમાં ઘરની શોપિંગ કરવા. પેલું મસ્ત. મમ્મા ગમી મમ્મી આવી છે રાખડીઓ લેવા માટે, પણ એને કઈ ગમી નહીં રહ્યું. હજુ 10 દુકાન ફરશે પછી રાખડી સિલેક્ટ થશે. શું કેવું? બધું સરસ જ છે પણ કઈ લેવાતું નહીં. ખબર જે પડી. દિવસથી મારી આંખમાં બીજો ઉડ્યો એ દિવસની મીઠી બહાર આવી. યસ. કે ખબર પડી ગઈ કે આટલા બધા તીખા છે. શું બની રહ્યું છે? થેપલા. હવે આજે મને મળશે થેપલા કે નહીં મળે? ગઈ વખતે પુલાવ બનાવ્યો તો બી મને મળ્યો નહીં. આજે પહેલા આપી દઈશ. પછી પેટીસ બની તો બી મને મળ્યું નહીં. હે ખાવાનું શું ગળું ખાવાનું બંધ છે અત્યારે? ડાયટિંગ કરો. ડાયટિંગ કરવું છે. હે ને એકદમ સ્ટોપ. જો ભાઈ હવે આજે મને આજે હું તને પહેલા જ આપી દઈશ. ઓકે. પહેલી વસ્તુ કોની હોય? કોની હોય? હવે એમ કે કૂતરાને આપવાની ના, કુકુ ના કહેવાય. તો ગાય માતાની હોય. ઓકે. એવું કુકુ કહેવાય ને? ના ભાઈ ના, તમે તો મને શું કહી દો છો નહીં? એ તો જે લોકો ખબર પડે તો મેં તને શું શું હા મને ગમે તે બનાવી દે, ગમે તે કહી દે. વાહ ભાઈ વાહ. ચલો જોઈએ તમારા. ના ના ભાઈ ના, જોઈએ તમારા થેપલા કેવા બને છે આજના. મમ્મી બહુ માટી બેટા આ જેવી રીતે આપણે ભજીયા માટે આમ કરીને ભજીયા ઉતારીએ છે એવી રીતે આ લોટમાં આમ કરીને થેપલા ઉતારી લે ને. આના હે મસ્ત. ના ના તો એમાં શું વાંધો? આમાં તું બધું જ તો નાખે છે, દહીં બી નાખીશ અને બધું નાખીશ ને પછી બસ ખાલી આપણે આમ કરી દઈએ અને તેલમાં તળી નાખ. મસ્ત થેપલાના મરચા. થેપલા ના મરચા. આને કેને એનું કુકિંગનું જ્ઞાન ના પાડે. અરે સાચું કહું છું, જો આ આટલા બધા મસ્ત મરચા છે અને એને તું બનાવી દે. જો હું શું લઈ આજે. વાહ. નેશનલ હેન્ડલૂમમાં ગઈ હતી શોપિંગ કરવા અને આ ખાલી 25 રૂપિયાની આ ચમચી લઈને આવી છે. હે 25 રૂપિયાની ચમચી હશે. કેટલી? 12 25 રૂપિયાની 12 ચમચી. બોલો શાબાશ. તો સસ્તું ના કહેવાય? અરે હા, બીજું કશું જ ના લીધું, બસ ખાલી 25 રૂપિયાની આટલી ગમતી ચમચી લઈને આવી. જેની માટે માંડ પાર્કિંગ મળ્યું, માંડ અંદર ગયા અને લઈને આવ્યા છું ખાલી 25 રૂપિયાની ચમચી. કશું નહીં લીધું. કોને બિલ કરાયું? તો કોને હાથમાં આપ્યું તું? ક્યાં બિલ કરાયું? એમાં કઈ હાથમાં આવ્યું નથી. The next day. શ્વેતા શું કરે છે? દીવા કરે છે. આ શું કરી રહી છે? લાલો સુઈ જાય ને એટલે બધું વાગે રાતે. વાહ. કાઢી નાખવાનું. ઓકે. રોજ રાતે? અરે વાહ. પછી દાદાને ભૂખ લાગે એટલે દૂધ મૂકવાનું. લાલો સુઈ ના જાય સુઈ જાય. તો આખી રાત ખાય છે. હવે વાહ, તારો દાદા તો બહુ મસ્ત લાગે છે ગુલાબી કપડામાં. ના લગાડ્યું. જો ભાઈ અત્યારે આ દીવા કરે છે દાદા. મને તો ચલો તમને બી બતાવીએ તમારો દાદો કેવો છે. હે ને? બાય.
next day. આપણે ક્યાં આયા છે? માઇક લેવા ફાઇનલી. મારો અવાજ કોને સંભળાતો નથી. અત્યારે જ નહીં સંભળાતો તારો અવાજ ના છે ને, થોડુંક રિપેરિંગ કરવાની જરૂર છે. બધાની કમ્પ્લેન છે કે હા. હું બહુ ધીમે બોલું છું. યસ, આપણે આયા છે ફોન વાલે. જોઈએ આપણને ક્યાંથી મળે છે માઇક. ઓલરેડી 3 દિવસથી આ બ્લોગ ખેંચી રહ્યા છે, તો ચલો બ્લોગનો એન્ડ લઈશું. ચલો બ્લોગનો એન્ડ લઈશું, પછી નવો બ્લોગ ચાલુ કરીશું. બાય.